મને વાંચવામાં મન નથી, કેમ નથી લાગતું? રમવામાં બહુ મજા આવે છે, કેમ મન નથી લાગતું? વાંચવા બેસું એટલે બીજે મન થઈ જાય છે. હા, એટલે તને એ વાંચવા બેસે તો બીજે મન થઈ જાય છે. વાંચો ને ક્યાં સમજાય તો ક્યારે ક્યાં તને એનો લાભ ખબર નથી કે આ વાંચવાથી શું લાભ થાય, આ ભણવાથી શું લાભ થાય. તું ના ભણે તો પછી તું અમીર થાય કે ના થાય, પૈસાદાર થાય કે ના થાય? ના થાય. આપણને ના સમજાય કે તું ના ભણે તો અમીર કે પૈસાદાર ના થાય, એટલે પછી તારે શું કરવું પડે? મજૂરી કરવી પડે કે ભીખ માંગવી પડે. ભૂખ તો લાગે ને, ભૂખ લાગે એટલે ભૂખ લાગી એટલે આગ લાગી એટલે ઓલવું પડે કે ના ઓલવું પડે? હવે તું ભણેલો જ નથી તો તને કમાણી ક્યાં મળે? તું ભણેલો જ નથી તો તું નોકરી તને ના મળે, કોઈ ઠેકાણાથી આવક ના થાય. હવે ભૂખ તો લાગે એટલે તો ઓલવવી જ પડે. હવે ભૂખ લાગે પણ તારી પાસે પૈસા ના હોય તો ચોરી થઈ જાય, ચોર થઈ જાય. તું ચોર થઈ જાય તો તને ઘર મળે કે જ્યાં મળે? તું ભણ્યો હોય, આ સમજે કે ના સમજાય? તો સારી નોકરી મળે કે ના મળે? ધંધો સારી રીતે કરી શકે કે ના કરી શકે? કોઈ તને છેતરે નહીં, કોઈ ફસાવે નહીં તમારું. હવે તને આ લાભ ખબર પડશે કે ભણવાથી હું ભિખારી બનતો નથી, ભણવાથી મારે ચોર બનવું ના પડે. હું ભણું એના તો મારું જ્ઞાન વધે અને પછી કરતા કરતા મારું મનુષ્ય જીવન સાર્થક થાય. વાસણ ને ક્યાં સમજાય? મન નથી લાગતું એટલે ક્યાંને ક્યાં તારા ઘરની અંદર અથવા તો તારા અંદર બધું અંદર ચક્કર બધું ચાલે છે. વાસણ ને ક્યાં સમજાય? એ ચક્કર ચાલે છે, એ ચક્કર તારા બરાબર કરવાનું હોય તો પછી હું તને એક વાક્ય બોલાવું છું, તું બોલતું. જો આની અંદર કદાચ લખ્યું હશે પ્રાતઃવિધિ, પ્રાતઃવિધિ. જેમાં ત્રીજું વાક્ય છે. શું વાક્ય છે? વાંચતું. મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. 5 વાર બોલી જા. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવ કિંચિત માત્ર ને દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આ તારે રોજ જે સવારે ઉઠે ને તારે આ એક વાક્ય બોલી જવાનું 5 વાર. અત્યારે છે પણ તું મોડે કરી લેજે, એક વાક્ય મોડે કરી લેજે. સવારે ઉઠે એટલે પથારીમાં બોલવાનું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો. તું આ બોલી નાખો કે તને કોઈ મારે તો ગમે કરું, તને કોઈ દુઃખ આપે તો ગમે કરું, ના ગમે. વાત છે ને, આ જગતના લોકોને બધું સુખ ગમે છે કે સુખ ગમે છે? સુખ ગમે છે. તો તારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના આપે તો સુખ આપ્યું કહેવાય કે ના આપ્યું કહેવાય? આપ્યું. તો બધાને સુખ ગમે છે તો આ તારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના આપે તો તને ફાયદો થાય કે નુકસાન થાય? તારું અંતસ્કરણ ચોખ્ખું થઈ જાય, તારું મન ચોખ્ખું થઈ જાય, તારા મન વચન કાયા ચોખ્ખા થઈ જાય. હવે તારા મન વચન કાયા ચોખ્ખા થઈ જાય, તું ભણવા બેસે, વાંચવા બેસે તો તને એક જ વાર વાંચીને યાદ રહી જાય. વાંચો ને, તારી સામે કોઈ પણ કોયડો કે પ્રશ્ન આવ્યો, ગૂંચવણ આવી તો ચપટીમાં ઉકેલી દે. ગાંઠ પડ્યા વિના, દોરીની ગાંઠ પડ્યા વિના એ ગૂંચ ઉકેલી દે. વાંચો ને કે ના સમજાય? પણ આ એક જ વાક્યથી તું આ સવારે ઉઠે ને પથારીમાં બેસે તો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર એક કહેવત છે, મમ્મીને દરરોજ સાંજે સચ્ચિદાનંદ મંત્ર બધું બોલે ને. બહુ સરસ છે, પણ આ એની જોડે આ બોલવાનો ભાગ છે. કારણ કે આપણો જે મુખ્ય ધર્મ કયો છે? અહિંસા પરમો ધર્મ. કોઈને મનથી, વાણીથી, કાયાથી દુઃખ ના થવું જોઈએ. હવે ક્યાંને ક્યાં મનથી, વાણીથી, કાયાથી દુઃખ થઈ જાય છે. શું નામ તારું? પ્રયાગ. પ્રયાગ ક્યાંથી આવે છે? સુરત. સુરત થી આવે છે. ક્યાંને ક્યાં તારા મનથી,
વાણીથી કાયાથી કોઈને દુઃખ થાય છે. સાચું છે ને? હમ. કશું ના તો કોઈને જુઓ ને તારે એનું મન બગડે, એ દુઃખ થઈ ગયું. સાચું છે ને? કંઈક બોલવાનું થાય તો વાણીથી દુઃખ થઈ જાય, હા કંઈક હાથ ચાલાકી થાય તો કાયાથી દુઃખ થઈ જાય. મન વચન કાયાથી દુઃખ થાય છે તારા મન વચન કાયાથી. એટલે તારી સામે કોઈ બી વસ્તુ આવે ને તો તને સમજ ના પડે, ઊંચાઈ જાય. હા અને તું આ બોલે એટલું, તું તારી સામે જે કંઈ પણ બધું આવે ને તો તું ગુંચાય નહીં ને તરત જ ચપટીમાં પ્રોબ્લેમ સોલ્વ કરી દે બધું. હા વાત સમજે કે ના સમજાય? ચપટીમાં તરત પ્રોબ્લેમ સોલ્વ કરી દે બધું. બરાબર કઈ સમાધાન થયું કે ના થયું? 1% તો 2%. સમાધાન 1% તો 2% થયું કે 100% થયું? 100%. બરાબર. અને સચ્ચિદાનંદ એટલે શું? પેલા એના પ્રશ્ન છે એને જવાબ આપવાનો છે. જો દરેકને તેમ બુક આપી છે ને એટલે એના પ્રશ્ન છે એને જવાબ આપવાનો છે. વચ્ચે કોઈ પ્રશ્ન નથી કરવાનો. તમારી બુક છે ને બુક મને આપવાની એટલે પછી હું પ્રશ્ન કરીશ. બસ એ તારા એના પછી તું મને આપજો. જો એટલે આ તો બોલીશ એટલે તારો મન છે એ વાંચવામાં મન લાગશે. કારણ કે તારા મનોરંજન કાથી કોઈને દુઃખ નહીં આપે ને એટલે તારી સામે જે સંજોગ આવશે ને એનો તરત જ ઉકેલ લાવી દઈશ. અને ઉકેલ આવી જશે એટલે તને વાંચવાનું મન થશે, વાંચો ને ભણવાનું મન થશે, ખાવાનું મન થશે. વાંચો નહીં કે ના થશે? પણ આટલું આ કરવા પડે. સમાધાન થયું કે ના થયું? શીખ છે. હમ